આપણી શાળાઓને વધુ સુરક્ષિત અને પર્યાવરણ માટે વધુ સારી કેવી રીતે બનાવી શકાય? આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે. અને આ સવાલના જવાબમાં જ એક પહેલ શરૂ થઈ છે, જેનું નામ છે સક્ષમ શાળા. તો ચાલો, આજે આપણે આ કાર્યક્રમને વિગતવાર સમજીએ. હા, આ એ જ મોટો સવાલ છે, જેણે સક્ષમ શાળા જેવા કાર્યક્રમને જન્મ આપ્યો છે. જુઓ, આનો હેતુ એકદમ સ્પષ્ટ છે. શાળાઓને ખાલી ભણવાની જગ્યા નહીં, પણ એક એવું સુરક્ષિત અને પર્યાવરણપ્રેમી કેન્દ્ર બનાવવું, જ્યાં વિદ્યાર્થીઓનો સાચો અને સર્વાંગી વિકાસ થઈ શકે. તો આ સક્ષમ શાળા આખરે છે શું? શું આ ખાલી એક યોજનાનું નામ છે, કે પછી આપણે શિક્ષણ વ્યવસ્થામાં એક મોટો બદલાવ લાવવાની કોશિશ છે? ચાલો, એકદમ શરૂઆતથી જાણીએ. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ, તો સક્ષમ શાળા એ શાળાઓના લેવલ પર ચાલતો એક પ્રોગ્રામ છે. એના બે મુખ્ય લક્ષ્યો છે. એક, શાળાઓમાં સુરક્ષાના જે ધોરણો છે એને વધારે મજબૂત બનાવવા, અને બીજું, પર્યાવરણ વિશે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં વધુ જાગૃતિ લાવવી. હવે સવાલ એ થાય કે આટલી મોટી પહેલ ચલાવે છે કોણ? તો આ મહત્વપૂર્ણ કામની જવાબદારી સમગ્ર શિક્ષાના હાથમાં છે. આ એ જ સંસ્થા છે જે આખા ભારતમાં શિક્ષણને પાયાના સ્તરેથી મજબૂત બનાવવાનું કામ કરે છે. એટલે આ કાર્યક્રમની પહોંચ પણ ઘણી મોટી છે. અને એટલું જ નહીં, આ કાર્યક્રમમાં યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પણ સાથ મળ્યો છે. આ ભાગીદારી એ વાતની ખાતરી આપે છે કે શાળાઓમાં જે સુરક્ષા અને પર્યાવરણના ધોરણો નક્કી થશે તે આંતરરાષ્ટ્રીય સ્તરના હશે. આપણે એ તો જાણી લીધું કે આ કાર્યક્રમ કોણ ચલાવી રહ્યું છે, પણ એનો અસલી મકસદ શું છે? કારણ કે કોઈપણ યોજનાનો આત્મા તો એના ઉદ્દેશ્યોમાં જ હોય છે, ખરું ને? તો ચાલો હવે સક્ષમ શાળાના મુખ્ય ઉદ્દેશ્યોને સમજીએ. સક્ષમ શાળા એમ સમજો કે બે મજબૂત પાયા પર ઊભી છે. પહેલો પાયો છે સુરક્ષિત શાળા, એટલે કે એક એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક બાળક ડર વગર નિશ્ચિંત થઈને ભણી શકે. અને બીજો પાયો છે પર્યાવરણ, જેનો હેતુ શાળાઓને વધુ ટકાઉ અને પર્યાવરણ પ્રેમી બનાવવાનો છે. આ બંને પાસા એકબીજા સાથે જોડાયેલા છે. ઉદ્દેશ્યો તો બહુ જ સારા છે, પણ સવાલ એ છે કે આ બધું જ જમીન પર લાગુ કેવી રીતે થશે? કોઈ પણ શાળા આ મોટા કાર્યક્રમનો ભાગ કેવી રીતે બની શકે? ચાલો હવે એની આખી કાર્યપદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ કાર્યક્રમની સૌથી રસપ્રદ વાત એની આધુનિક પદ્ધતિ છે. આજના જમાના પ્રમાણે બધું જ ડિજિટલ છે. આખી પ્રક્રિયા એક ખાસ મોબાઈલ એપ્લિકેશનથી ચાલે છે. આનાથી ખાલી પ્રક્રિયા સરળ જ નથી બનતી, પણ દરેક શાળાનો ડેટા એક જ જગ્યાએ સુરક્ષિત અને પારદર્શક રીતે જળવાઈ રહે છે. તો આ એપ કામ કઈ રીતે કરે છે? એના મૂળમાં છે 12 મુખ્ય સૂચકાંકો. આ એવા માપદંડો છે જેના આધારે કોઈપણ શાળાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એનાથી ખબર પડે છે કે કોઈ શાળા સુરક્ષા અને પર્યાવરણની બાબતોમાં કેટલી સક્ષમ છે. હવે આ 12 સૂચકાંકોને યાદ રાખવા પણ સહેલા છે, કારણ કે એમને 3 મુખ્ય કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા છે. પહેલું છે સ્વચ્છ, જે શાળાની સાફ સફાઈ અને સ્વચ્છતા સાથે જોડાયેલું છે. બીજું છે રહિત, એટલે કે ભય, હિંસા અને ભેદભાવથી મુક્ત વાતાવરણ. અને ત્રીજું છે ટકાઉ, જે પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ પર ભાર મૂકે છે. શાળાઓ માટે આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ રાખવામાં આવી છે. મુખ્યત્વે 3 જ સ્ટેપ્સ છે. પહેલા, એપ્લિકેશનમાં લોગિન કરવાનું, પછી એક સર્વે ભરવાનો, અને બસ. આ માહિતીનો ઉપયોગ પછી મોટા પાયે વિશ્લેષણ માટે કરવામાં આવે છે. હવે જે પહેલું સ્ટેપ છે લોગિન, એ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. દરેક શાળાનો પોતાનો એક સત્તાવાર ડાઇસ કોડ હોય છે. એ કોડ અને પાસવર્ડનો ઉપયોગ કરીને જ એપ્લિકેશનમાં પ્રવેશી શકાય છે, જેથી માહિતી સુરક્ષિત રહે. લોગિન કર્યા પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, સર્વે. આ કોઈ નાનું મોટું સર્વે નથી, એમાં પૂરા 100 પ્રશ્નો છે. આટલા બધા પ્રશ્નો એટલા માટે છે જેથી શાળાની સુરક્ષા, સ્વચ્છતા અને પર્યાવરણીય સ્થિતિનું એકદમ સ્પષ્ટ ચિત્ર મળી શકે. તો આપણે અત્યાર સુધીમાં જોયું કે સક્ષમ શાળા શું છે, એના ઉદ્દેશ્યો શું છે અને એની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. ચાલો હવે આ બધી વાતોનો સાર કાઢીએ અને જોઈએ કે આનો અર્થ શું થાય છે. તો મુખ્ય વાત શું છે? સક્ષમ શાળા એ સમગ્ર શિક્ષા અને યુનિસેફની એક ભાગીદારી છે. એનો ફોકસ શાળાની સુરક્ષા અને પર્યાવરણ પર છે. આખી સિસ્ટમ એક એપ પર આધારિત છે, જેમાં 12 સૂચકાંકો છે.
શાળાઓ પાસેથી 100 પ્રશ્નોના સર્વે દ્વારા ડેટા લેવામાં આવે છે અને અંતિમ લક્ષ્ય આ ડેટાના આધારે આપણી શિક્ષણ વ્યવસ્થાને વધુ સારી બનાવવાનું છે. અને અંતે એક મોટો સવાલ મનમાં આવે છે કે શું સક્ષમ શાળા જેવા ડેટા આધારિત કાર્યક્રમો ખરેખર આપણી શાળાઓનું ભવિષ્ય બદલી શકશે? શું ટેકનોલોજી અને ડેટાના સહારે આપણે આવનારી પેઢી માટે વધુ સારી અને સુરક્ષિત શાળાઓ બનાવી શકીશું? આનો જવાબ તો સમય જ આપશે, પણ આ દિશામાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.